હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 2 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 જેનું ટાઇટલ છે આહ ઓ આઉચ, તેની એક્ટિવિટી 6 જે ઘણી લાંબી એક્ટિવિટી છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપણે જણાવી દઈએ કે આપણે અગાઉ એક્ટિવિટી 1, 2, 3 અને એક્ટિવિટી 4 એન્ડ 5ની બે વિડીયો બનાવી ચૂક્યા છે, જે આ યુનિટમાંથી જ છે. તમે તે વિડીયો ના જોયા હોય તો ચોક્કસથી જોઈ લો. ત્યારબાદ આ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ યુનિટની સમજ મળશે. એ વિડીયો જોવા માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં ટચ કરી શકો છો, અથવા તો અહીંયા સજેસ્ટેડ વિડીયોમાં પણ તેની લિંક આપવામાં આવી રહી છે, ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ શકો છો. વાત કરીએ એક્ટિવિટી 6ની, જેમાં એ વિભાગ રીડ ધ સ્ટોરી. તો અહીંયા એક સ્ટોરી આપી છે, તે આપણે વાંચીશું, સાથે તેનો અર્થ સમજીશું અને ત્યારબાદ તેને રિલેટેડ જે પણ ક્વેશ્ચન્સ અને આન્સર્સ છે તેની પણ ચર્ચા કરીશું. ટાઇટલ છે સ્ટોરીનું ટુ બોયઝ ઇન અ જંગલ. જંગલમાં બે છોકરાઓ અથવા તો બે છોકરાઓ જંગલની અંદર. તો કંઈક રોમાંચક સ્ટોરી છે, એક્સાઇટિંગ છે. લેટ્સ રીડ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર સાથે ત્યાં રહેતો હતો, જેનું નામ હતું ભૂપેન. અમિત સેઇડ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. આસામ ખૂબ જ સુંદર છે, શું નથી? ઇઝન્ટ ઇટ. મિત્રો, આ એક ક્વેશ્ચન ટેગ છે અને ક્વેશ્ચન ટેગ શું હોય છે, જો તમે તે ના જાણતા હોય અને તેના વિશે સમજ મેળવવા માગતા હોય તો ક્વેશ્ચન ટેગ વિશેનો એક સેપરેટ વિડીયો આપણે અલગથી જ ગ્રામર સેક્શનમાં તેનો વિડીયો બનાવી ચૂક્યા છીએ. આપે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક પણ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપને મળી રહેશે, અથવા તો અહીંયા હું એરો બનાવી રહ્યો છું, ત્યાં સજેસ્ટેડ વિડીયોમાં પણ ક્વેશ્ચન ટેગથી નામથી તેની વિડીયોની લિંક આવી રહી છે, ત્યાં ટચ કરીને પણ તમે ક્વેશ્ચન ટેગનો વિડીયો ચોક્કસથી જોઈ શકો છો. ફરીથી જોઈએ આપણે. અમિત સેડ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. અમિત કહે છે કે આસામ ખૂબ જ સુંદર છે, શું નથી? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. એમાં આસામમાં નદીઓ અને જંગલો છે. યોર ફોરેસ્ટ હેવ થીક બઝીઝ, લોંગ ક્રીપર્સ, thick trees, short trees and tall trees too. The leaves of the banana plants are glossy. Do and scat on them. તો તે આગળ કહે છે કે યોર ફોરેસ્ટ હેવ થીક બઝીઝ. તો અહીંયા બુસીઝ એવી રીતના પણ એનો ઉચ્ચાર થતો હોય છે. તો યોર ફોરેસ્ટ હેવ થીક બુસીઝ એટલે કે તમારા જંગલમાં ઘાટી એકદમ ગાઢ ઝાડીઓ છે. લોંગ ક્રીપર્સ, લાંબા વેલા. થીક ટ્રીઝ, જાડા વૃક્ષો. શોર્ટ ટ્રીઝ, ટૂંકા નાના વૃક્ષો. એન્ડ ટોલ ટ્રીઝ, અને ઊંચામાં ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. બનાના પ્લાન્ટના જે પાંદડા છે, લીવ્સ છે, દે આર ગ્લોઝી એટલે કે લપસી જવાય તેવા, સરકી જવાય તેવા છે, લીસા છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ તેના ઉપર સ્કેટિંગ કરતી હશે? સ્કેટ કરવું એટલે લપસવું. અહીંયા એ સંદર્ભમાં છે કે ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ, શું કીડીઓ તેના ઉપર સ્કેટિંગ કરતી હશે? ભૂપેન સેડ વિથ સ્માઇલિંગ. ભૂપેન હસતા હસતા કહે છે, સર્ટેનલી, હા, કેમ નહીં. તે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. હેવન્ટ દે. તેમને ખૂબ જ મજા આવતી હશે, શું નહીં આવતી હોય? હેવન્ટ દે. ઇટ ઇઝ વન્સ અગેન અ ક્વેશ્ચન ટેગ. મિત્રો, ફરીથી અહીંયા ક્વેશ્ચન ટેગ છે. તો ક્વેશ્ચન ટેગના વિશે વિસ્તારપૂર્વક વિડીયો તમે ચોક્કસથી જોશો તો આ પાઠ સમજવામાં તમને અઘરો નહીં પડે. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. તેઓ ખૂબ જ મજા લેતી હશે અથવા તો તેમને ખૂબ મજા આવતી હશે, શું નહીં આવતી હોય? તો ક્વેશ્ચન ટેગની બાબતમાં આપણે ટૂંકમાં જણાવી દઈએ કે ક્વેશ્ચન ટેગમાં જ્યારે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવે છે, અને વાક્ય નકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે. એટલા માટે અહીંયા વાક્ય હકાર છે, દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવ્યું છે. જો વાક્ય અહીંયા નકારમાં હોત તો ક્વેશ્ચન ટેગ હેવ દે એ રીતના હકારમાં આવતું હોત. વધુ વિસ્તારપૂર્વક તમે ક્વેશ્ચન ટેગના વિડીયો જોયા પછી સમજી જશો. ચોક્કસથી તે વિડીયો જુઓ. અમિત સેડ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. કેમ બધા જ વૃક્ષો આટલા બધા ઊંચા છે? ભૂપેન સેડ, દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. ભૂપેન કહે છે કે તે ઊંચા છે બીકોઝ, કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેન, અમારે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે, અમને ખૂબ જ વરસાદ મળે છે. ધ સોઇલ, સોઇલ એટલે જમીન, ભૂમિ. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. જમીન ખૂબ જ ફળદ્રુપ છે. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. વી હેવ થીક ફોરેસ્ટ. અમારા જંગલો એકદમ ગાઢ છે. અમિત સેડ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમિત કહે છે કે અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારા ગુજરાતમાં પણ, અહીંયા ગુજરાત શબ્દ નથી પણ કહેવાનો અર્થ એ છે કે વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે ત્યાં પણ જંગલો છે.
ભૂપેન સેઠ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન. ગુજરાત તો સિંહ માટે ફેમસ છે, પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત. ઇઝન્ટ ઇટ? શું નથી? અમી સે યસ વી હેવ લાયન સેન્ચુરી. હા, વી હેવ લાયન સેન્ચુરી એટલે કે સિંહ અભયારણ્ય. ઓકે, સેન્ચુરી એટલે અભયારણ્ય. વી હેવ લાયન સેન્ચુરી, અમારી પાસે સિંહ અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ સેન્ચુરી, જંગલી ઘુડખરની પણ. અને એન્ડ સ્લો અહીંયા અલ્પવિરામ નથી. ઓકે, એ મૂકવાનું રહી ગયું છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. અમારે ત્યાં વાઇલ્ડ લાઇફ સેન્ચુરી એટલે કે વાઇલ્ડ લાઇફ જે હોય એના અભયારણ્ય પણ છે. સ્લોથ બિયર એટલે કે જે રીંછ હોય એના પણ છે અભયારણ્ય. એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ અને પક્ષી અભયારણ્યો પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેડ ઓ યસ, હા છે. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. અમારું કાઝીરંગા ફેમસ છે શાના માટે? વન હોર્ન રાઇનો, એક શિંગડાવાળા ગેંડા માટે. ગેંડા એટલે રાઇનો, રાઇનોને ગુજરાતીમાં ગેંડો કહેવાય, ખાસ ધ્યાન રાખજો. અને વન હોર્ન, હોર્ન HORN, હોર્ન એટલે શિંગડું. અને વન હોર્ન રાઇનો એટલે કે એક શિંગડાવાળા ગેંડા માટે કાઝીરંગા ફેમસ છે. હવે આવું એટલા માટે કહ્યું મિત્રો કારણ કે દુનિયામાં બે શિંગડાવાળા ગેંડા પણ છે અને એક શિંગડાવાળો પણ છે. અને આપણા ઇન્ડિયામાં કાઝીરંગામાં વન હોર્ન રાઇનો જોવા મળે છે. ઓકે, ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને કાઝીરંગાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, એમાં એલિફન્ટ્સ પણ છે. વાઇલ્ડ બફેલોઝ, જંગલી ભેંસ પણ છે. એન્ડ સ્વેમ્પ ડિયર, અને ટપકાવાળા જે હરણ આવે છે તેવા હરણ પણ ત્યાં છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે સમ ઓફ અસ અમારામાંથી કેટલાક અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. કાઝીરંગામાં અમારામાંથી કેટલાક અમારી સ્કૂલમાંથી કેમ્પમાં જવાના છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે ત્યાં જઈને એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ જોઈશું. અમિત સેઇડ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે એક રિયલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ? તમે ટેન્ટ્સમાં રહેશો? ટેન્ટ્સ એટલે તંબુ. તમે જોયા હશે પોલીસ વગેરેના ક્યારેક ક્યારેક તંબુ જોવા મળે છે તમને, જે કપડામાંથી આવું નાનકડું ઝૂંપડું ટેમ્પરરી કોઈ પણ જગ્યાએ લગાવી દેવામાં આવે છે એને તંબુ કહે છે. બરાબર છે, આને આમ દોરીઓ બાંધી અને ફિટ કરવામાં આવે છે તો એને તંબુ કહેવામાં આવે છે મિત્રો. એને ઇંગ્લિશમાં તે ટેન્ટ તરીકે ઓળખાય છે. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ? તમે ટેન્ટ્સમાં રહેશો. એન્ડ કુક યોર ઓન ફૂડ, અને જાતે જ તમારું ખાવાનું બનાવશો, રાંધશો. ટુ કુક એટલે રાંધવું. ભૂપેન સે યસ વી વિલ, હા અમે તેવું જ કરીશું. કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે આવી શકીશ? અમિત સે યસ વાય નોટ, હા કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. એ તો મારા માટે એક મેમોરેબલ એક્સપિરિયન્સ હશે. મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. યાદ રાખો, મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો તે મારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે. ભૂપેન સેડ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગની મજા માણીશું. ટ્રેકિંગ એટલે પર્વતારોહણ. વી વિલ સિંગ, આપણે ગાઈશું. ડાન્સ, નાચીશું. એન્ડ એન્જોય ધ બોન ફાયર, અને તાપણું સળગાવીને તેની મજા કરીશું. ડુ જોઈન અસ, અમારી સાથે જોડાજે. અમિત સેડ આઈ લાઇક ઇટ, મને તે ગમશે. ધ નેક્સ્ટ વીક, બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન્ટ ધ કેમ્પ. અમિત અને ભૂપેને કેમ્પ જોઈન કર્યો. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. તેઓ બંને જણા જંગલમાં એક્સપ્લોરિંગ એટલે રખડવા નીકળી ગયા. દે સો મેની બર્ડ્સ, તેમણે ઘણા બધા પક્ષી જોયા. ઇન્સેક્ટ્સ, જીવજંતુ જોયા. બર્ડ્સ એટલે પક્ષી, ઇન્સેક્ટ એટલે જીવજંતુ. એન્ડ એનિમલ્સ, અને પ્રાણીઓ પણ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિના સમયમાં દે લોસ્ટ ધેર વે, તેઓ પોતાનો રસ્તો ભૂલી ગયા. બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક, પરંતુ થોડી જ વારમાં તેઓ સાચા રસ્તે પાછા આવી ગયા. ધોઝ મુમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો, મોમેન્ટ્સ એટલે અહીંયા ક્ષણ, એક હોય તો મોમેન્ટ, અને મોમેન્ટ્સ એટલે ક્ષણો. તે ક્ષણો ખરેખર તેમના માટે થ્રિલિંગ એટલે રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, સાંજે મોડા. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. આ બંને છોકરાઓ પોતાના કેમ્પથી ઘણા દૂર નીકળી ગયા હતા. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર.
તેઓ બ્રહ્મપુત્ર રિવરની બાજુમાં ચાલી રહ્યા હતા. અલોંગ એટલે સાથે સાથે, જેમ કે આ નદી જતી હોય આ રીતના, અને આ કોઈ એક કિનારે આપણે સાથે સાથે ચાલીએ તો તેને અલોંગ કહેવાય. અને મિત્રો, આ અલોંગ જે શબ્દ છે તે એક પ્રિપોઝિશન છે. તમે પ્રિપોઝિશન વિશે પણ ના જાણતા હોય તો આપણે જણાવી દઈએ કે ગુજરાતીમાં તેને નામયોગી અવ્યય કહેવાય છે. તેના વિશેના પણ આપણે ગ્રામર સિરીઝમાં વિડીયો શરૂ કરેલો છે. આપ તે વિડીયો જોવા માગો તો મારી યુટ્યુબ ચેનલમાં ગ્રામર સિરીઝમાં જઈને તે જોઈ શકો છો. ઓકે, તો દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર રિવરની સાથે સાથે ચાલી રહ્યા હતા. દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેઓ તેમની ચારે બાજુમાં પ્રાણીઓના અવાજ, પ્રાણીઓની જે ચીખો હોય તે સાંભળી રહ્યા હતા. ભૂપેન સહિત, ભૂપેને કહ્યું, વોક ફાસ્ટ, ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે ઝડપથી કેમ્પમાં પહોંચી જવું પડશે, ફરજિયાત પહોંચવું પડશે. અહીંયા મસ્ટ એટલા માટે વાપર્યું છે કે વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે ફરજિયાત પહોંચવું પડશે, અધરવાઇઝ ઇટ વિલ બી રિસ્કી ફોર અસ. આપણા માટે રિસ્કી બની રહે, કારણ કે જંગલ છે અને રાતનો સમય છે. અહીંયા એક પિક્ચર આપ્યું છે, એલિફન્ટ છે, અને આ ભૂપેન એન્ડ અમિત છે. દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. તેમણે હાથીની ટ્રમ્પેટ સાંભળી. ઓકે, ટ્રમ્પેટ એટલે હાથીનો જે અવાજ હોય તેને ટ્રમ્પેટ કહેવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, હાથીનો જે અવાજ હોય તેને ટ્રમ્પેટ કહે છે. ટ્રમ્પેટ એટલે બીજું એક જે વાજિંત્ર આવે છે એને પણ કહેવામાં આવે છે. જે ફૂંક મારીને વગાડવાનું વાજિંત્ર આવે છે તેને પણ ટ્રમ્પેટ કહે છે. અને હાથીને જે અવાજ હોય છે, ચિંગાડ કહેવાય, જેને ચીખ કહેવાય હાથીની, તેને પણ ટ્રમ્પેટ કહે છે ઇંગ્લિશમાં. દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. તેમને હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ખરેખર રોમાંચિત હતો. અમિત સેડ ઇન એન એક્સાઇટેડ વોઇસ. રોમાંચિત અવાજમાં કહ્યું, રોમાંચિત થઈને એને મજા આવી રહી હતી. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? શું તું માને છે, તું વિચારે છે કે આપણને કોઈ હાથી જોવા મળશે? ભૂપેન સેડ વેઇટ. ભૂપેન કહે છે, થોભી જા. સડનલી, અચાનક. સડનલી એટલે અચાનક. ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. ભૂપેન ઊભો રહી ગયો. એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ, અને તેનો હાથ એકદમ ઉપર કરી અને એને પેલા અમિતને પણ રોકી દીધો. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ એકદમ હલ્યા ચાલ્યા વગર સ્થિર ઊભા થઈ ગયા અને સાંભળવા લાગ્યા. થમ 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 પગનો અવાજ આવતો હતો. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને કહ્યું, તે હાથી છે. વિસ્પર્ડ, મિત્રો, વિસ્પર એટલે ફૂસફૂસાહટ કરવી, ધીમેથી બોલવું. જેમ કે આપણે કોઈને કાનમાં કહેતા હોય અને એકદમ ધીમેથી કહીએ તેને વિસ્પર્ડ કહેવાય. અને ઈડી લાગ્યું છે ભૂતકાળ, એ ક્રિયા પર છે. વિસ્પર એટલે ધીમેથી, ફૂસફૂસાહટ દ્વારા કહેવું. તો ભૂપેને એ રીતના કહ્યું. દે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. તેઓ ઝડપથી ઘાસ ઉપર ચાલવા લાગ્યા. એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી, અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. બિહાઇન્ડ એટલે એ પણ એક પ્રિપોઝિશન છે, કોઈ વસ્તુની પાછળ. ઓકે, તો પ્રિપોઝિશનનો વિડીયો પણ મિત્રો આપ જોશો તો ઘણા બધા નવા નવા પ્રિપોઝિશન આપ જાણી શકશો, જે આપણે વાક્ય રચના કરવામાં તેમજ અંગ્રેજી બોલવા લખવામાં ઉપયોગી થઈ વધશે. અ બિગ બ્લેક ક્રીચર. ક્રીચર એટલે પ્રાણી. અ બિગ બ્લેક ક્રીચર વિથ વાઇલ્ડ ટસ્ક. વ્હાઇટ ટસ્ક, એક મોટું કાળું પ્રાણી. વિથ વ્હાઇટ ટસ્ક એટલે હાથીના જે બહારના દાંત હોય તેને ટસ્ક કહેવાય. સફેદ દાંત, થીક લેગ્સ, જાડા પગ, બિગ ઇયર્સ, મોટા કાન, સ્મોલ આઈઝ, નાની આંખો, અ લોંગ ટ્રંક, અને લાંબી સૂંઢ, વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એવું તેમની સામે એવું પ્રાણી આવી રહ્યું હતું, જેના લાંબા દાંત હતા, સફેદ, જાડા પગ હતા, મોટા કાન, નાની આંખો અને લાંબી સૂંઢવાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે તેમની નજીક અને નજીક આવી રહ્યું હતું. અમિત સેડ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. અમિત કહે છે કે ભૂપેન, આ તો એક હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. કેટલું મોટું પ્રાણી છે આ. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું વિશ્વાસ નથી કરી શકતો. ઇટ્સ અ ડ્રીમ. આ એક સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારી જીવનમાં ક્યારેય જીવતો હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને એકદમ નજીકથી, વધારે નજીકથી જોઈ શકું? નિયર એટલે નજીક. ઇટ ઇઝ ઓલ્સો અ પ્રિપોઝિશન. હું તેને એકદમ નજીકથી જોઈ શકું. ભૂપેન સેડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન કહે છે, મહેરબાની કરીને હાથીથી થોડુંક ડિસ્ટન્સ રાખ. કીપ એટલે રાખ, અને ડિસ્ટન્સ એટલે અંતર. હાથી ફ્રોમ ધ એલિફન્ટ, હાથીથી થોડુંક અંતર રાખજે મહેરબાની કરીને. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થતી હતી.
ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. એક મોટો હાથી લગભગ 30 ફૂટ દૂર હતો. હી ઇઝ એંગ્રી, તે ગુસ્સે હતો. ભૂપેન વિસ્પર્ડ, ભૂપેને ફરીથી અવાજ વિસ્પર એટલે ફૂસફૂસાટ કરીને તેને મોઢું બંધ રાખવા કહ્યું અમિતને. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ, હાથી તેમના અવાજ સાંભળી ગયો. હી સ્મેલ ધેમ, અને તેમને સૂંઘીને પારખી લીધા. સ્મેલ એટલે સૂંઘવું. હી સ્મેલ ધેમ ટુ, તેમને સુગંધ પણ આવી ગઈ. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ, તેને પોતાની લાંબી સૂંઢ અપ કરી, ઉપર કરી, ઇન ધ એર એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી, એન્ડ ધેન જોરથી એને અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ, ભૂપેન અને અમિત એક ક્ષણ માટે પણ, એક પળ માટે પણ હલ્યા નહીં, હલનચલન ના કરી. ભૂપેન વોઝ અફ્રેડ, ભૂપેન ડરી ગયો હતો. બટ અમિત વોઝન્ટ, પણ અમિત નહોતો ડર્યો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તેને તો પોતાની જાતની મજા આવી રહી હતી, રોમાંચ આવી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, ધીમે ધીમે હાથી તેમની તરફ આવવા લાગ્યો. નાવ હી વોઝ 25 feet અવે, હવે તે માત્ર 25 ફૂટ જ અવે હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, તે પોતાનું માથું શેકિંગ, ટુ શેક, SHAK, શેક એટલે હલાવવું. ઓકે, મિલ્ક શેક વગેરે કહે છે જેના અંદર અમુક વસ્તુ મિલાવીને પછી હલાવે અને બનાવવામાં આવે છે. તો શેક એટલે હલાવવું. તો હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, તે પોતાનું માથું ગુસ્સામાં હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, તે આપણા ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. ભૂપેન વિસ્પર ટુ અમિત, ભૂપેને ફૂસફૂસાહટ કરીને ધીમેથી અમિતને કહ્યું. વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, ભૂપેને પોતાના પોકેટમાંથી, પોતાના ખિસ્સામાંથી એક બિગ બ્રાઉન પેપર બેગ, મોટી ખાખી, બ્રાઉન એટલે અહીંયા ખાખી કલરની, ચીકણી કલરની કાગળની બેગ કાઢી, કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ ઇન ઇટ, એના અંદર કેટલીક મીઠાઈ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, તેને મીઠાઈ જમીન પર ફેંકી દીધી, ગ્રાસ ઉપર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ, તેને જે બેગ હતી, કાગળની પેપર બેગ હતી, તેના અંદર બ્લો કરવાનું શરૂ કર્યું. હી સ્ટાર્ટેડ ટુ બ્લો, ટુ બ્લો એટલે ફૂંક મારવી, હવા ભરવી. સોન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન, અને હવા ભરવાથી જે પેપર બેગ હતી તે લાઇક અ બિગ બલૂન, મોટા ફુગ્ગાની જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ, અને પછી તેને એને જોરથી હિટ કરી એટલે તેના પર ફટકો માર્યો. તમે પણ આવો પ્રયોગ કર્યો હશે. નાનકડી કોથળીમાં હવા ભરી અને પછી જોરથી મારી એટલે ધડામ દઈને, ફટાક દઈને અવાજ આવે. તો અહીંયા પણ આને એવું કર્યું ને ફટાક કરતો અવાજ આવ્યો. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, કેટલો મોટો અવાજ હતો તે. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ, તેના પડઘા જંગલમાં પડ્યા. ઇકો, ECHO, ઇકો એટલે પડઘો, પડવો અથવા તો પડઘો. નાઉન ને વર્બ બંને છે અને ઈડી લાગ્યું છે એટલે અહીંયા વર્બ છે, ક્રિયાપદ. તો તેના પડઘા જંગલમાં પડ્યા એમ. ધ એલિફન્ટ સ્ટોપ, હાથી ઊભો રહી ગયો. ટ્રમ્પટેડ એંગ્રીલી, ગુસ્સેથી ફરીથી તેને ચીખ પાડી. એન્ડ ટર્ન અવે, અને પાછો ફરી ગયો. હી વોક ક્વિકલી, તે ઝડપથી ચાલવા લાગ્યો. થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ soon disappear into the forest. He walked quickly through the tall grass. ઊંચા ઊંચા ઘાસમાંથી તે ઝડપથી ચાલતો ગયો. એન્ડ soon disappeared into the forest, અને જંગલમાં ક્યાંક ડિસએપિયર થઈ ગયો એટલે કે ગાયબ થઈ ગયો, અલોપ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક, કેટલી કામમાં આવે તેવી ટ્રીક હતી એટલે કે યુક્તિ હતી. વોટ અ યુઝફુલ, ઉપયોગી, કેટલી ઉપયોગી યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ, બંને છોકરાઓને હવે રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી, ધીમેથી હસતા હસતા ભૂપેને કહ્યું. હી થોટ વી હેડ અ ગન, તે એવું વિચાર્યું કે આપણી પાસે ગન છે. યસ સેડ અમિત, અમિતે કહ્યું કે હા. દે વોક ટુવર્ડ ધ કેમ્પ, તેઓ કેમ્પની તરફ ચાલ્યા. આફ્ટર સમ ટાઈમ્સ, થોડેક વખત પછી ભૂપેન સેડ, ભૂપેને કહ્યું. લુક, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, જો પેલી દેખાય તે આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, કેટલો રોમાંચક એક્સપિરિયન્સ, અનુભવ હતો આ. તો સરસ મજાની સ્ટોરી છે મિત્રો, અમિત અને ભૂપેનની આસામમાં જંગલ વિશેની. તો હવે આગળ જોઈએ આપણે બી વિભાગ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ, આપેલા વાક્યોમાંથી સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. યુઝ ટી ફોર ટ્રુ, વાક્ય સાચું હોય તો ટ્રુ એટલે કે ટી લખવાનું છે, અને ખોટું હોય તો ફોલ્સનો F લખવાનો છે. જોઈએ આપણે પહેલું. અમિત લીવ્સ ઇન આસામ, અમિત આસામમાં રહે છે.
તો ફોલ્સ, કારણ કે અમિત આસામમાં ગયો છે પરંતુ તેનું નેટિવ ગુજરાત છે, તો આપણે એફ લખીશું. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, ભૂપેન અને અમિત ફ્રેન્ડ છે, તો યસ ઇટ ઇઝ ટ્રુ, તો આપણે ટી લખ્યો છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ, ગીર ફોરેસ્ટ સિંહ માટે ફેમસ છે, તો ટ્રુ, એટલે ટી લખવાનો છે. આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, આસામ નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં છે, એટલે કે ઉત્તર પૂર્વ ભારતમાં આવેલું છે, યસ ઇટ ઇઝ ટ્રુ. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર, તો આ પણ સાચું છે, બ્રહ્મપુત્ર રિવરની બાજુમાં તેઓ ચાલતા હતા. તો પહેલા વાક્ય સિવાય બાકીના તમામ વાક્યો ટ્રુ છે, એટલે આપણે ટી લખ્યું છે. સી વિભાગ જોઈએ. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન, કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે આપણે જણાવવાનું છે. પહેલું વાક્ય છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, તો હુ સેડ પહેલાં લખવાનું છે અને કોણે સાંભળ્યું પછી લખવાનું છે. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, બધા જ વૃક્ષો આટલા બધા ઊંચા કેમ છે, તો અમિત બોલે છે, ભૂપેન સાંભળે છે. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, તે આપણા ઉપર હુમલો કરવાનો છે, હુમલો કરવા જઈ રહ્યો છે, ભૂપેન કહે છે, અમિત સાંભળે છે. વિલ વી સી એની એલિફન્ટ, શું આપણે કોઈ હાથી જોઈ શકીશું, અમિત કહે છે અને ભૂપેન સાંભળે છે. ઇટ્સ એન એલિફન્ટ, તે એક હાથી છે, તો આમાં પણ અમિત કહે છે અને ભૂપેન સાંભળે છે, તે મુજબ તમારે પણ લખવાનું છે. ઓકે, ડી વિભાગ જોઈએ હવે. ટીક ધ કરેક્ટ ઓપ્શન, સાચો ઓપ્શન પસંદ કરીને તેના સામેના બ્રેકેટમાં, કૌંસમાં, બ્રેકેટ એટલે કૌંસ, એમાં આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું જોઈએ. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ, આસામમાં બહુ બધા વૃક્ષો છે કારણ કે ઇટ હેઝ અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ, અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ સ્ટેટ, અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. તો પાઠમાં જે આપેલું છે તે છે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ, બહુ બધી વરસાદ તેની પાસે પડે છે, વરસાદ પડે છે અને તેની જમીન જે છે તે ફળદ્રુપ છે. તો આપણે અહીંયા જે ત્રીજા નંબરનો ઓપ્શન છે તેમાં ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ, જે હાથીની બૂમ હોય તેને કહેવામાં આવે છે બાવ બાવ, ટ્રમ્પેટ કે ટ્રેમ્પેટ. તો સાચું સ્પેલિંગ પણ જોવાનું છે મિત્રો અહીંયા, તો અહીંયા આવશે ટ્રમ્પેટ. ત્યારબાદ થર્ડ વન, વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, હાથીનું કયું ઓર્ગન, કયું અંગ સૌથી શક્તિશાળી હોય છે, તો ટંગ કે નોઝ. ઓકે, તો ટંગ ના હોય, અહીંયા નોઝ એને હોતું નથી, એટલે ટ્રંક એ જ એનું નોઝ હોય છે અને ટંગ એની જીભ એટલી શક્તિશાળી હોતી નથી. ત્યારબાદ તો સાચો જવાબ ટ્રંક આવશે. ચોથું, ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ, ભૂપેને મોટો અવાજ કર્યો શાના વડે, અ ગન, અ બિગ બલૂન, અ પેપર બેગ. તો સાચો આન્સર આવશે અ પેપર બેગ. અમિત લિવ્સ ઇન ગુજરાત, આસામ કે ગુજરાત એન્ડ આસામ, અમિત ક્યાં રહે છે, તો અમિત ગુજરાતમાં રહે છે, ભૂપેન આસામમાં રહે છે. ઓકે, એ વિભાગ જોઈએ. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે અગાઉથી આન્સર ટાઈપ કરેલા છે. વિચ ટ્રી લીવ્સ આર ગ્લોઝી, કયા વૃક્ષના પાંદડા ગ્લોઝી લીસા હોય છે, તો બનાના ટ્રી લીવ્સ આર ગ્લોઝી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ, ભૂપેન આસામ વિશે શું કહે છે, ભૂપેન ટોલ્ડ, હવે ડીડ છે એનો ભૂતકાળની રચના છે તો આપણે ટેલનું ટોલ્ડ થશે. ભૂપેન ટોલ્ડ અબાઉટ આસામ that Assam has dark forest, it gets lots of rain and the soil is very fertile, therefore the trees are very tall. તો આવું કહે છે, તે તમારે લખવાનું છે. થર્ડ જોઈએ. અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, અમિત એક્સાઇટેડ હતો કારણ કે they heard the trumpet of elephant and Amit wanted to see an elephant. તો આ મુજબ આન્સર લખવાનો છે. ચોથું છે what did ભૂપેન pull out of his pocket, આ બધા જ પ્રશ્નો સહેલા છે અને દરેક પ્રશ્નોનો જવાબ તમને ચોપડીમાં જે આપણી સ્ટોરી છે ટુ બોયઝ ઇન અ જંગલ એમાંથી મળી જશે. વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ, ભૂપેને પોતાના પોકેટમાંથી, ખિસ્સામાંથી શું કાઢ્યું, ભૂપેન પુલ આઉટ અ બિગ પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, એના પોકેટમાંથી મોટી પેપર બેગ, તમે કલર પણ લખી શકો, બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ધ એલિફન્ટ ટ્રમ્પટેડ લાઉડલી બીકોઝ, એલિફન્ટ જોરથી બૂમ પાડી બીકોઝ ઇટ વોઝ એંગ્રી એન્ડ ઇટ હર્ડ ધ લાઉડ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ. ઓકે, અહીંયા આપણે આ પણ લખી શકીએ અથવા તો તમારે અગાઉનું જે આન્સર છે એ મુજબ લખવું હોય તો એ પણ આપણે લખી શકીએ, જેમ કે બીકોઝ ઇટ વોઝ એંગ્રી એન્ડ ઇટ હર્ડ ધ whispered voice of the
boys. Okay, it because it was angry and it heard the whispered voice of the boys. ફૂસફૂસાટવાળો છોકરાઓનો અવાજ તે સાંભળી ગયો હતો. સિક્સ્થ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? હાથીએ પેપર બેગનો જે સાઉન્ડ હતો તેને કઈ રીતના લીધો હતો ભૂલથી? તો ધ એલિફન્ટ મિસ્ટેકન, ઓકે, ભૂતકાળનું રૂપ થઈ જશે મિત્રો અહીંયા મિસ્ટેકનું. ધ એલિફન્ટ મિસ્ટેકન ધ સાઉન્ડ ઓફ અ પેપર બેગ ફોર ધ સાઉન્ડ ઓફ અ ગન. બંદૂકના અવાજ જોઈને સમજ્યું હતું ભૂલથી. whose sense of hearing was sharper? કોને સાંભળવાની શક્તિ તેજ હતી? હાઉ ડુ યુ નો? કઈ રીતે તમે કહી શકો? એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. હાથીની સાંભળવાની શક્તિ તેજ હતી. વી કેન સે ઇટ, આપણે તે કહી શકીએ બીકોઝ ઇટ હર્ડ ધ વિસ્પર્ડ સાઉન્ડ ઓફ ધ બોયઝ. તેને છોકરાઓને ફૂસફૂસાટવાળો ધીમો અવાજ હતો તે પણ સાંભળી લીધો હતો. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન? આસામ ભારતના કયા ભાગમાં છે? આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા. લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. તો અહીંયા મિત્રો જંગલમાં જે વસ્તુ હોય, જે પણ આવેલું હોય તેવા 7 વસ્તુઓના નામ લખવાના છે. તો આપણે અહીંયા લખ્યા છે ટ્રીઝ, ક્રીપર્સ એટલે વેલા, રિવર્સ, માઉન્ટેન્સ, વોટરફોલ્સ, માઉન્ટેન પર્વતો, વોટરફોલ્સ એટલે ધોધ, બર્ડ્સ પક્ષીઓ, રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. તો આ મુજબ એક્ટિવિટી 6ને તમામ વિભાગ એથી લઈને ઈ સુધીના તમામ પ્રશ્નો વગેરેની આપણે ચર્ચા કરી, સ્ટોરીની ચર્ચા કરી. મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.